સન્નારીઓ અને સજ્જનો, જય ગુરુદેવ અને નમસ્કાર. હું છું ગજેન્દ્રભાઈ ત્રિવેદી, જ્યોતિષ વિદ્યાર્થી, કરમસદ તાલુકો આણંદ, ગુજરાતથી. આજે આપણે ચર્ચા કરીશું કાળસર્પ યોગ અને તેના ઉપાય. જન્મકુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે જ્યારે બાકીના ગ્રહો આવી જાય ત્યારે કાળસર્પ યોગ બને છે, જેના નેગેટિવ પરિણામ વ્યક્તિને પ્રાપ્ત થતા હોય છે. મા બાપ અને દાદા અને દાદીની કુંડળીમાં પિતૃદોષ કે કાળસર્પ હોય તો તેમના સંતાનને કાળસર્પ યોગ આવે છે. અતૃપ્ત આત્માનો અભિશાપ એટલે કાળસર્પ. સતત મુશ્કેલી હોય, આર્થિક સામાજિક પ્રગતિ ના થાય, તમારી ઉપેક્ષા થતી હોય, લગ્ન ના થાય, લગ્ન થાય તો સંતાન ના થાય, તો તમારે સમજવું કે રાહુ ને કેતુ તમારી કુંડળીમાં અશુભ છે અને તેનો કાળસર્પ યોગ બન્યો છે. જવાહરલાલ નહેરુ, ધીરુભાઈ અંબાણી, લતા મંગેશકરને કાળસર્પ યોગ હતો અને હાલ મોરારી બાપુને પણ કાળસર્પ છે. કાળસર્પ યોગ કુંડળીમાં નીચે મુજબ હોય છે. પહેલો, અનંત કાળસર્પ યોગ. પ્રથમ સ્થાનમાં રાહુ અને 7મા સ્થાનમાં કેતુ હોય ત્યારે વિચિત્ર સ્વભાવ હોય, તોછડાઈ હોય, ખટપટ કરનાર થાય, કોર્ટ મેટર હોય અને પ્રતિષ્ઠા મેળવવા સંઘર્ષ કરવો પડે. કુલિક કાળસર્પ. બીજા સ્થાનમાં રાહુ અને 8મા સ્થાનમાં કેતુ હોય ત્યારે આર્થિક સ્થિતિ સામાન્ય હોય, આવક કરતાં ખર્ચ વધારે હોય, જીવનસાથી સાથે ગંભીર મતભેદ થાય, છૂટાછેડા થાય અને કુટુંબનું સુખ ના હોય. વાસુકી કાળસર્પ. ત્રીજા સ્થાનમાં રાહુ અને 9મા સ્થાનમાં કેતુ હોય તો ભાઈ બહેનથી દુઃખ હોય, તેમની સાથે ઝઘડા થાય, ખોટા ડોક્યુમેન્ટ પર સહી થાય, પછી કોર્ટ મેટર થાય અને જીવનમાં ચડતી પડતી આવ્યા કરે. શંખપદ્મ કાળસર્પ. ચોથા સ્થાનમાં રાહુ અને 10મા સ્થાનમાં કેતુ હોય ત્યારે અભ્યાસ તમારો છૂટી જાય, મમ્મી માટે ચિંતા રહે, મિલકતના ઝઘડા થાય અને હાર્ટની તકલીફ થાય. પદ્મ કાળસર્પ. 5મા સ્થાનમાં રાહુ અને 11મા સ્થાનમાં કેતુ હોય ત્યારે સંતાન તરફથી દુઃખ હોય, વૃદ્ધાવસ્થામાં હેરાનગતિ થાય, મિત્રો દગો કરે અને સ્ટોક માર્કેટને જુગારમાં નુકસાન થાય. મહાપદ્મ કાળસર્પ યોગ. 6ઠ્ઠા સ્થાનમાં રાહુ અને 12મા સ્થાનમાં કેતુ હોય ત્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે, સગાને તમારા જીવનસાથી સાથે મતભેદ થાય, ચારિત્ર શિથિલ હોય અને ગુપ્ત શત્રુ હેરાન કરે. તક્ષક કાળસર્પ. 7મે રાહુ અને પ્રથમ સ્થાનમાં કેતુ હોય તો ભાગીદારીમાં નુકસાન થાય, જીવનસાથી સાથે ઝઘડા થાય, ઉછીના પૈસા પાછા ના આવે અને જાતીય રોગ થાય. કર્કટક કાળસર્પ યોગ. 8મા સ્થાનમાં રાહુ અને બીજા સ્થાનમાં કેતુ હોય ત્યારે તમારું નસીબ તમને સાથ નહીં આપે, પિતાની મિલકત પ્રાપ્ત નહીં થાય, બિઝનેસમાં નુકસાન થાય, રોકડ રકમની કાયમ ખેંચ રહ્યા કરે, અકાર મૃત્યુ થાય, મિત્રો દગો કરે અને ફૂડ પોઈઝન થાય. શંખનાદ કાળસર્પ. 9મા સ્થાનમાં રાહુ અને 3જા સ્થાનમાં કેતુ હોય ત્યારે પિતાનું સુખ ઓછું હોય, અભાગી જીવન અને સરકારી કાર્યોમાં નુકસાન થાય. પાતક કાળસર્પ. 10મે રાહુ અને 4થે કેતુ હોય તો નોકરી અને બિઝનેસમાં જાત જાતની મુશ્કેલી આવતી હોય છે, હાથમાં આવેલો કોરિયો છીનવાઈ જાય અને મમ્મી પપ્પાનું ઓચિંતું અવસાન થાય. વિષાક્ત કાળસર્પ. 11મા સ્થાનમાં રાહુ અને 5મે કેતુ હોય તો તમારા વતનથી દૂર એટલે કે પરદેશમાં રહેવાનું થાય, મોટાભાઈ સાથે વિખવાદ થાય, રાત્રે ઊંઘ ના આવે, આંખની અને હાર્ટની તકલીફ થાય. શેષનાગ કાળસર્પ. 12મા સ્થાનમાં રાહુ અને 6ઠ્ઠા સ્થાનમાં કેતુ હોય ત્યારે કોર્ટ મેટરમાં તમારી હાર થાય, ગુપ્ત વિરોધી પજવણી કર્યા કરે, જીવનમાં એકવાર બદનામી મળે, આંખનું ઓપરેશન થાય અને મૃત્યુ પછી કુટુંબ અને સમાજને તમારી સાચી ઓળખ મળે. તમારી કુંડળીમાં કાળસર્પ યોગ છે અને તે કયા પ્રકારનો છે તે કોઈ જ્યોતિષ પાસે નક્કી કરાવીને નીચે મુજબ ઉપાય કરવા. ગણપતિ દાદા તથા અંબા માતાની ભક્તિ કરવી. કાળસર્પની વિધિ મહાદેવના મંદિરમાં અથવા સરોવર કે નદીના કિનારે કરવી. રાહુનું નંગ ગોમેદ અને કેતુનું નંગ કેટસાઈ જમણા હાથે પંચધાતુની વીંટીમાં કે પેન્ડલ પહેરવું.
અમારી પાસે મંત્ર જાપ કરેલા સિદ્ધ કરેલા પેન્ડલ અને નંગ મળશે, જે તમારા કાલસર્પ યોગને નેગેટિવ ફોર્સ ઓછો કરશે. અને છેલ્લે ગુજરાતના શાયર સ્વર્ગસ્થ ગની દહીવાલાની પ્રસિદ્ધ ગઝલનો એક શેર રજૂ કરું છું. નદરા સુધી ના ગગન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી, ફકત આપણે તો જવું હતું. અરે એક મેકના મન સુધી, દિવસો જુદાઈના જાય છે. એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ જાલીને લઈ જશે. મુજ શત્રુઓ જ સ્વજન સુધી. નમસ્કાર.